વેન ઇટ કમ્સ ટુ ACCA તો એના વિશે થોડુંક કહો કે ઇન્ડિયામાં અને ફોરેન કન્ટ્રીમાં એનો કેવો સ્કોપ છે. ઓકે, તો ACCAમાં ઘણા અમારી પાસે એવા બાળકો આવે કે જેને પહેલેથી ગોલ હોય કે સર ફોરેન જ સેટલ થવું છે. ઓકે, દે ડુ ACCA બીકોઝ વોટ ઇઝ ધ સિચ્યુએશન, ઘણા લોકો અબ્રોડ જાય છે, એમની પાસે જો એકદમ સારું ક્વોલિફિકેશન નહીં હોય ને તો ત્યાં પછી એમને XYZ કંઈ પણ જોબ લઈ લેવી પડે. ઓકે, બટ ACCA થઈ ઇન્ડિયામાં ACCA કરી લીધું એમણે કેમ કે અહીંયા કમ્ફર્ટ ઝોન છે ઇન્ડિયામાં, એમના પેરેન્ટ્સ છે, એમને પૂરો સમય મળે છે. અહીંયાથી ACCA કરે ને પછી જ્યારે માસ્ટર્સ કરવા માટે અબ્રોડ જાય છે ને તો એમને અકાઉન્ટ, ટેક્સ, ઓડિટ જેવા ફિલ્ડમાં જોબ મળશે. ઓકે, તો અબ્રોડ જવાવાળા માટે તો ધીસ ઇઝ ધી બેસ્ટ ઓપ્શન. ફોરેન કંપનીઝ તો ACCA ને હાયર કરે જ છે કેમ કે એ ફોરેન કંપનીઝની બ્રાન્ચ કેનેડા હશે, ઓસ્ટ્રેલિયા હશે, UK હશે, US હશે, ત્યાં જે મેનેજર્સ બેઠા હશે ને એ બધા ACCA હશે કેમ કે ત્યાં તો ઇન્ડિયન સી આપણો નથી ચાલતું, ત્યાં તો ACCA ચાલે છે. તો એ લોકો ગાંધીનગરમાં પણ ACCA ને હાયર કરશે કેમ કે ત્યાં બી ACCA ને હાયરિંગ થાય છે ફોરેન કન્ટ્રીઝમાં, તો ઇન્ડિયામાં પણ હાયરિંગ થશે જ.